નમસ્કાર. જમાવટ સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જોઈ રહ્યા છો. એટલા માટે આપણી સાથે આજે જોડાયા છે કેમ કે કેવડિયાના ગઢવાણ ગામની અંદર જે ઘટના બની છે એ ઘટનાની ઉપર ચર્ચા કરવી છે. આખી ઘટના શું છે? ચૈતર વસાવા તે તરીકે એમની સાથે અનંત પટેલ પણ હશે અને કાર્યક્રમનું આયોજન કર્યું છે કેવડિયાની અંદર. અને જે મૃતકો છે એમને આત્માને શાંતિ મળે એ પ્રકારના કાર્યક્રમો પણ કરવાના છે. ફરી એકવાર એવું પણ કહેવાય રહ્યું છે કે બે આદિવાસી છે તે ભેગા થશે આદિવાસી સમાજ માટે. ચૈતરભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. જી કેવડિયાના નમસ્કાર. અંદર કેવડિયાના ગભાણ ગામની અંદર જે બે યુવકોના મૃત્યુ થયા છે, સૌથી પહેલા તો એ જાણવું છે, ઘણી બધી અલગ અલગ વાતો સામે આવી. એ ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર એ બે યુવકો ગયા હતા કે ત્યાં નોકરી કરતા હતા, એમની સાથે થયું હતું અને તમે એમના પરિવારજનોને પણ મળ્યા છો, તો એમનું શું કહેવું છે? આ તમારી પાસેથી સૌથી પહેલા તો જાણવું છે. કેવડિયા ખાતે 31 ઓક્ટોબર 2018 ના રોજ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ ત્યાં ટ્રાઇબલ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. એને આજે 6 વર્ષ જેવા પૂર્ણ થવા આવશે અને અમે પણ અગાઉ ગયા મંથમાં તેની મુલાકાત પણ લીધી હતી. ત્યારે 257 કરોડના આ પ્રોજેક્ટમાં લગભગ ઘણા સમય છતાં પણ જે કામગીરી ચાલે છે એની તે જ ગામના ગભાણા ગામના જ સંજય ગજેન્દ્ર તડવી અને કેવડિયાના જયેશ સનાભાઈ તડવી સાંજના સમયે જમ્યા બાદ તે પોતાના જ ગામમાં હોય એટલે ત્યાંથી જ ત્યાં મ્યુઝિયમ જ્યાં બને છે ત્યાં ટેકરા પર ચાલવા માટે ગયા હતા. અને તે દરમિયાન ત્યાં કામ કરનારી સત્યમ કન્સ્ટ્રક્શન નામની એજન્સીના માણસોએ એમને ત્યાંથી લઈ જઈ બંધક બનાવી, કપડા ઉતારી આખી રાત એમને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. અને સવારના પોરમાં 3:30-4ના અરસામાં જયેશભાઈ તડવી ત્યાં બેહોશ હાલતમાં થઈ ગયા એટલે એ જ લોકો એ ભાઈને લઈને દવાખાને પહોંચ્યા. ત્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી એટલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સંજય ગજેન્દ્ર તડવીને ત્યાં બાંધી રાખવામાં આવ્યા હતા. એમની પણ હાલત ગંભીર હતી. એમને પણ તાત્કાલિક ધોરણે ગરુડેશ્વરથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને સારવાર હેઠળ હતા. સવારના 9:30 થી 10ના ગાળામાં અમને એ કેવડિયાના જે જયેશભાઈ તડવી એના પરિવારના એમના ફાધર કોઈના નંબરથી ફોન આવ્યો. એમના પપ્પાએ કીધું કે અમારો છોકરો આવી રીતના મરી ગયો છે. તાત્કાલિક ધોરણે અમે અમારા ત્યાંના સંગઠનના લોકો અને અહીંથી ડેડિયાપાડાથી અમે ત્યાં ગયા. ત્યારે પોલીસ ખૂબ ઝડપથી એમના પીએમ કરાવવાની તજવીજમાં હતી, બધું ફટાફટ કરવાની તજવીજમાં હતી. આખું અંદર કોઈને અવર જવર માટે પણ એમને પ્રતિબંધન લાગી દીધો હતો. 100 મીટરની રેન્જમાં એમના પરિવારને પણ અંદર જવા માટે નહોતી દેતી. અમે ગયા બાદ બધા અમે અંદર ગયા, એમની બોડી જોઈ તો ખૂબ ઘા હતા એમના શરીરમાં. એટલે એ ઘા જોયા. અમે રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સંજયને મળ્યા. સંજયને અમે આખું એની પૂછ્યું કે ભાઈ શું થયું હતું. એમણે કીધું કે અમે જમ્યા પછી ત્યાં ફરવા ગયા, અમને બંધક બનાવીને આખી રાત માર્યા અને અમારી આ હાલત થઈ છે. ત્યારે કેટલા જણ હતા? 6 જણ હતા. ત્યારે એ બાદ અમે કીધું પોલીસ તંત્રને કે ભાઈ આમાં કડકમાં કડક કાર્યવાહી થાય. તો એમણે કીધું અમે કાયદેસરનું કરી દીધું છે. માત્ર કાયદેસરની કામગીરી કરવાથી ત્યાં પૂરું નથી થતું. વિસ્તાર અમારો હોય, વસ્તી અમારી હોય, એ જમીનો અમારી હોય અને આવી રીતના બહારના એજન્સીના લોકો અમારા લોકોને એટલા હદે મારે, ક્રૂરતાથી મારે, બેરહેમીથી મારે ને અમારા લોકો માર ખાઈ ખાઈને મરી જાય એટલે અમે સહન નથી કરવાના. અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો. અમે કીધું એટલે માત્ર ફરવા ગયા એના કારણે એમને ત્યાં માર માર્યો બેરહેમી પૂર્વક. એ કામ છેલ્લા 6 વર્ષથી ચાલે છે અને આ બંને જણો કે ગામના બીજા યુવાનો પણ અવારનવાર ત્યાં થોડો ટેકરો છે તો ટેકરા પર જઈને બેસે છે. એમાં એમનો બીજો કોઈ જ મિનિંગ નતો. અને પોલીસ, નર્મદા પોલીસે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એ લોકો ચોરી કરવા ગયા હતા. બેન, ત્યાં ચોરી કરવા જેવી કોઈ જ વસ્તુ નહોતી. લોખંડના સળિયા હતા પણ ખૂબ વજનદાર અને લાંબા અને મોટા સળિયા હતા. એ તો કંપનીમાં માપ ટુ માપ કંપનીમાંથી કપાઈને આવે છે. એ લોકો મુખ્ય માર્ગ ત્યાંથી લગભગ 50 મીટરમાં જ્યાં બાંધકામ ચાલે છે, મારામારી થઈ એનાથી 50 મીટરના અંતર પર મુખ્ય માર્ગ પસાર થાય છે. જેમને ગોંધીને માર્યા નથી તો ત્યાંથી કઈ રીતના ચોરી કરીને જાય એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને પોલીસ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ બીજા પુરાવા હોય તો
એ રજૂ કરી શકીએ છીએ. અને કોણે કીધું પોલીસને કે આ ચોરી કરવા ગયા, એ પણ એક પ્રશ્નાર્થ છે. એટલે એટલા માટે જ અમે ધરણા પર પણ બેઠા કે ન્યાય મળવો જોઈએ. જે તે કંપની કન્સ્ટ્રક્શનના લોકોએ માર્યા છે એના માલિકનું નામ અંદર નાખો. જે જગ્યા પર બનાવ બન્યો છે ત્યાંના નોડલ અધિકારીનું પણ નામ અંદર નાખો. પણ પોલીસે એ તજવીજ કરી નહીં. જેમ બને તેમ ફટાફટ એને પૂરું કરીને ભીનું સંકેલવામાં પોલીસ અગ્રેસિવ હતી. પણ ઉગ્ર વિરોધ થવાથી અને અમારી એકતા ત્યાં બધી બની જવાથી પોલીસ એમાં સફળ થઈ નથી. સાથે સાથે બીજા દિવસે આપ સૌ જાણો છો, સંજયભાઈ મરણ થઈ ગયા. જ્યારે અમે પહેલા જ દિવસે મુલાકાત કરી, ત્યાં ડીવાયએસપી હતા, એમને કીધું કે આની હાલત ખૂબ ગંભીર છે. ડોક્ટરને કીધું કે હાલત ખૂબ ગંભીર છે તો એમને રિફર કરી દેવા જોઈએ. કેમ કે રાજપીપળા સિવિલમાં તો કોઈ સાધનો છે નથી કે એમની સારવાર થાય. છતાં તપાસના બાને એમને રાજપીપળાથી બરોડા રિફર કરવામાં આવ્યા નથી અને એ મૃત્યુ પામ્યા. અને જે પંચક્યાસ એમણે કર્યો એમાં એક પણ પરિવારના સભ્યને કે ગામના લોકોને લીધા વગર બારોબાર એમના પોલીસ અધિકારીઓને સાથે રાખીને પંચક્યાસ પીએમ નો બધો રિપોર્ટ બનાવી કાઢ્યો. ત્યારે અમારો વિરોધ હતો. એટલા માટે અમે ઉગ્ર સ્વરૂપે વિરોધ કર્યો અને અમે કીધું કે ભાઈ અમારી બોડી તમે આપી દો, એવું હોય તો અમે અમારી રીતે ન્યાય મેળવી લઈશું. ક્યાં સુધી અમારા લોકો આવી રીતના માર ખાશે? આ એક બનાવ નથી, અનેક બનાવો અગાઉ પણ બનેલા છે. પણ આ બનાવમાં અમે પોતે હાજર હતા. અમે ઉગ્રતાથી રજૂઆતો કરી. તમારા જેવા પ્રેસ મીડિયા સચ્ચાઈ સાથે ગુજરાતના લોકો સમક્ષ સચ્ચાઈ મૂકી. એના બાદ આ હરકતમાં તંત્ર આવ્યું અને તંત્ર દોડતું થયું. ત્યાં સુધી કોઈને કંઈ પડે નથી. ભૂતકાળમાં પણ આવા ઘણા બનાવો બન્યા, તેમાં કોઈને કોઈ સહાય પણ નથી મળી. કોઈ નેતા પણ ત્યાં નથી ગયા, કોઈ મંત્રી પણ નથી ગયા. અને એમને એનો અગ્નિ સંસ્કાર કરીને કાર્યવાહી કરીને બધું પૂરું કરી દેવામાં આવ્યું હતું. ત્યારે અમારા જવાથી ત્યાંના લોકોને ન્યાય આપવાનો જ અમારો હેતુ હતો અને ન્યાય મળશે એવી અમને પૂરી અપેક્ષા છે. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. ફરીવાર આવો કોઈ બનાવ કેવડિયામાં ન બને એટલા માટે અમે આવનાર દિવસોમાં 13 મંગળવારના રોજ એમનું બેસણું છે ત્યાં પણ અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખ્યા છે. ત્યાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈને એકતા બતાવવા અમે માંગીએ છીએ. જેનાથી મેસેજ કેવડિયામાં જાય કે આદિવાસી સમાજ પણ આપણા જેવા જ વ્યક્તિઓ છે જેમને અમારાથી મરાય ના અને બીજી વાર આવો કોઈ ઘટના ઘટે નહીં. એના માટે જ અમે 13 તારીખે બધા ભેગા થવાના છે. તમે કહી રહ્યા છો કે એમને ન્યાય મળશે એવી તમને પૂરી અપેક્ષા છે. સરકાર એવું કહી રહી છે, તમારો જે 13 તારીખનો કાર્યક્રમ છે, કોંગ્રેસના લોકો પણ તમારી સાથે જોડાવાના હશે. એટલે સરકારનું એવું કહેવું છે કે આંદોલન જેવી માણસ છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની તમારી લડાઈ તો બધા જાણે છે, રાજકીય આલમમાં પણ અને ગુજરાતના લોકો પણ જાણે છે. મનસુખભાઈનું પણ એવું કહેવું છે કે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનો હેતુ રાજકીય હતો. કેમ કે સરકારે એ યુવકોને પૂરેપૂરી સહાય કરી દીધી છે. 4 લાખ પહેલા આપ્યા છે, 4 લાખ પછી, એટલે ટોટલ 8 લાખ બંને પરિવારોને મળશે. આ સિવાય કુબેર ડિંડોરે પણ એવું કહ્યું કે પારિવારિક જે પણ અમે મદદ કરવાની થતી હશે એ પણ કરીશું. આવાસમાં પણ એમને અમે મદદ કરીશું. આ સિવાયની પણ મદદ સરકાર કરશે અને એજન્સી પણ એમને 20 લાખ રૂપિયા અંદાજે આપવાની છે અથવા તો આપ્યા છે. આ માહિતી મનસુખ વસાવા અને કુબેર ડિંડોરે આપી છે. એમને તમારા પર આરોપ લગાવ્યો છે કે તમે જે કાર્યક્રમ અથવા તો આંદોલનો કરી રહ્યા છો એ તમારો રાજકીય હેતુ છે. શું કહેવું છે તમારું? 6 તારીખે આ લોકોનો આટલી મોટા પ્રમાણમાં ક્રૂરતાથી ઢોરમાર મારવામાં આવ્યો. 7 તારીખે એક ભાઈ મરી જાય છે, 8 તારીખે બીજા ભાઈ મરી જાય છે. 3 દિવસ મનસુખભાઈ ક્યાં હતા? એ પોતે દિલ્હી હતા, તેમના પરિવાર કે એમના કાર્યકરો ક્યાં હતા? એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મનસુખભાઈ છેલ્લે 10 તારીખે એટલે ગઈકાલે જઈને આવું સ્ટેટમેન્ટ આપે એ ગંભીર બાબત છે. અમારે મનસુખભાઈ સાથે કોઈ લેવા દેવા નથી. અમારી વાત એવી છે કે જે વ્યક્તિ પર પોલીસે આક્ષેપ કર્યા છે કેસ ઢીલો કરવા માટે કે એ લોકો ચોરી કરવા ગયેલા, તો સીધી ને સરળ વાત છે કે પોલીસ પર કોઈ પુરાવા હોય તો પોલીસ તમારા જેવા મીડિયાને પણ આપે ને જાહેર કરીને અમને પણ આપે, જેથી ખબર પડે. બીજી વાત, જે 6 આરોપીઓ જે એમણે એરેસ્ટ કર્યા છે એમાંથી 3 લોકો નિર્દોષ લોકો જેમને આમાં કોઈ રોલ નથી એવા મજૂર લોકોને એ લોકોએ અંદર કર્યા છે ને એમના જે મહત્વના લોકો હતા એમને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે. એના ફોટા ફૂટેજ પણ અમે એસપી સાહેબ સાથે વાત કરી. એમને કીધું કે આ લોકો મારવા વાળા હતા. તેમાં મજૂરોને 3 મજૂરો પંચમહાલના હતા, એમને અંદર એમણે પૂરી રાખ્યા છે. ને બીજું કે એજન્સીને તો અમે બોલાવ્યા હતા. એમને અમે કીધું કે ભાઈ તમે માનવતાની રીતે અમને મદદરૂપ થાવ. એકને એક દીકરો મરી ગયો છે, એક પરિવારના 3 બાળકો છે, એમના ભવિષ્યનું શું? એટલે એજન્સીએ અમને લેખિતમાં બાહેધરી આપી
અમે પોતે હાજર હતા, અમારી રૂબરૂમાં અમને લેખિતમાં બાહેધરી આપી. આ 7 તારીખની વાત છે. મનસુખભાઈ 10 તારીખે આવીને એવું કહે છે કે એજન્સી પૈસા આપશે. એવું નથી. એજન્સીએ પહેલા દિવસે 20 લાખ રૂપિયા એમને આપવાની વાત કરી. બીજા જ દિવસે જે મરણ પામેલા એમને પણ 20 લાખ રૂપિયાની આપવાની વાત કરીને અમે બેઠા હતા. અમારી સાથે પોલીસ અધિકારી એલસીબી ના પીઆઈ ચૌધરી સાહેબ પણ હતા. તમે પૂછી શકો છો. અને પ્રેસ મીડિયા બધા જ હતા, એમને પણ તમે પૂછી શકો છો. એટલે મનસુખભાઈ જે વાત કરે છે પાયા વિહોણી છે. આ મનસુખભાઈ ચૈતરભાઈની લડાઈ નથી કે આ કોઈ પક્ષ પાર્ટીની લડાઈ નથી. દર્શનાબેન 2 દિવસથી મારી સાથે હતા. નર્મદા જિલ્લાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપાના પ્રમુખ પણ મારી સાથે હતા. અમે બધાએ બેસીને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સમેત, ત્યાંના આગેવાન રણજીતભાઈ તડવી સમેત બધાએ બેસીને આ 13 તારીખનો પ્રોગ્રામ નક્કી કર્યો છે. એમાં કોઈ પક્ષ પાર્ટીનો પ્રોગ્રામ નથી. આદિવાસી સમાજના તમામ લીડરો અહીંયા આવવાના છે શ્રદ્ધાંજલિ આપવા માટે. મનસુખભાઈને ખબર નથી પડતી કે એમને ક્યાં રાજનીતિ જોઈ દેખાય છે. દર્શનાબેન તો ભાજપના ધારાસભ્ય છે, એમના જિલ્લા નર્મદા જિલ્લા પ્રમુખ ભાજપના, એ અમારી સાથે હતા 2 દિવસથી. તો આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી. સમાજ સાથે થયેલા અન્યાયમાં ક્યારે મનસુખભાઈ કેવડિયામાં કોઈ પણ સાથે અન્યાય થયા એક શબ્દ બોલતા નથી. આ તો અમે બધું હાથમાં લીધું, પછી સરકારને ખબર પડી કે આ તો બહુ મોટું થઈ ગયું, એટલે જગદીશ પંચાલ રાજ્ય કક્ષાના મંત્રી આવીને ગયા. ગઈકાલે કુબેર ડિંડોર આવીને ગયા. એના પહેલા તો કેટલા લોકો મરી ગયા, તેમાં કોઈ આવ્યું નથી. કોઈએ રૂપિયો સહાય નથી કર્યો. આ તો ચૈતરભાઈ વસાવા ત્યાં ગયા અને સરકારને બાનમાં લીધી, એટલે આ ચૂકવણું કરવામાં આવ્યું છે. તમે એમના પર માહિતી પૂછો કે અગાઉ જે લોકો મરી ગયા એમને સહાય આપી છે, 1 રૂપિયો કોઈને મળ્યો નથી. એટલા માટે અમારી એકતા જોઈને આ લોકો બધું હમણાં કરી રહ્યા છે. આવનાર દિવસોમાં એનાથી સારી એકતા બતાવીશું. ચૈતરભાઈ, તમે એવું કહી રહ્યા છો કે અમે આ બધું કર્યું એના કારણે આ પરિવારને ન્યાય મળશે. મનસુખભાઈ એવો પણ આરોપ તમારા પર લગાવી રહ્યા છે કે જો તમે એમના પરિવાર માટે ન્યાયની વાત કરતા હોય તો કેવડિયામાં જઈને કાર્યક્રમ કરો, એનો વાંધો નથી, પણ શ્રદ્ધાંજલિ આપો અને ઘરે આવીને બેસો એમના. અને એવું પણ કહી રહ્યા છે કે આજે આખો કાર્યક્રમ છે રાજકીય છે, એવો તો આરોપ તમારા પર લગાવ્યો. એવું પણ કહ્યું છે કે તમે એમના માટે કશું કરી શકવાના નથી. જે કરવાનું છે એ સરકાર કરવાની છે. સરકારે એમને મદદ કરી છે, સહાય આપી છે. એટલે ચૈતરભાઈ વસાવાએ પરિવારો માટે કશું કરવાના નથી, આવો આરોપ તમારા પર લાગ્યો છે. કેવડિયા, ગરડેશ્વર અને રાજપીપળાના લોકો બધા જ મારી સાથે હતા. હું એકલો નહોતો, મારી સાથે 200 થી 250 લોકો હતા. બધું જ સારી રીતે જાણે છે. પણ દર વખતની જેમ મનસુખભાઈની ટેવ પડેલી છે યશ લેવાની, દર વખતે રાજનીતિ કરવાની. પણ ક્યાં સુધી આ બધું ચાલવાનું છે? હું તો ત્યાં કેવડિયા ચૂંટણી પણ નથી લડતો, છતાંય આદિવાસીઓ માટે હું ત્યાં જઈને લડું છું. આગળ પણ 2 કેસો મારા પર થયા છે ત્યાંના ન્યાય માટે. હું ક્યારે ત્યાં મારો પરિવાર કે હું ચૂંટણી લડવા નથી જવાનો. પણ મનસુખભાઈને દરેકમાં રાજનીતિ દેખાય છે. મનસુખભાઈની ઉંમરના હિસાબે અમારા વડીલ છે, હવે ઉંમરના હિસાબે બધી કહેવાય ને કે ભાઈ વિનાશકાળી વિપરીત બુદ્ધિ હશે. અમે કઈ જાણતા નથી, એમની સાથે અમારે કોઈ લડાઈ નથી. અમારી વૈચારિક લડાઈ છે. આજે આ દીકરાઓ સાથે બન્યું, એકને એક દીકરાઓ ગુમાવ્યા છે. આવનાર દિવસોમાં બીજા અમારા દીકરાઓ સાથે નહીં બને એટલા માટે અમે ભેગા થવાના છે, શ્રદ્ધાંજલિ પણ આપવાના છે. આ પરિવાર સાથે 2 દિવસ સવારથી લઈને રાત સુધી મેં ખાધા પીધા વગર એમની સાથે રહ્યો છું. ત્યારે મનસુખભાઈ ક્યાં હતા? એમનો પરિવાર ક્યાં હતો? મનસુખભાઈનો એમનું આખું સંગઠન ક્યાં હતું? પૂછો મનસુખભાઈને. 6 તારીખનો બનાવશે, 10 તારીખે જઈને સ્ટેટમેન્ટ આપવાનું, યસ લેવાનું. એમને થોડી ઘણી તો શરમ હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? 20 લાખ રૂપિયા કોના દમ પર અપાવ્યા? અમે એજન્સીને પૂછો, ત્યાં પીઆઈ હતા એમને પૂછો, બધાની સહીઓ છે, એમાં પહેલી સહી મારી છે. એટલે આ બધી વાહિયાત વાતો એમને બંધ કરો. અને આ સરકારને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં આવા તો હજારો આદિવાસીઓને મારી નાખવામાં આવ્યા છે. અઠવાડિયામાં 2-3 બનાવ આવા બને છે. કેટલા લોકોને સહાય આપી? 1 રૂપિયો કોઈને આપ્યો નથી. આ તો ચૈતરભાઈ વસાવાએ હાથમાં લીધું, સરકારને કીધું ન્યાય આપો, બાકી જોજો. એટલા માટે કુબર ડિંડોર અને જગદીશ પંચાલને આવવું પડ્યું અને સહાય આપવી પડી. એના આગળ કોઈને પણ આ લોકોએ સહાય આપી નથી. આવનાર દિવસોમાં આવી રીતના કોઈ પણ આદિવાસીને મારવામાં આવશે ને મરી જશે તો આ જ પ્રકારની સહાયો આવનાર દિવસોમાં અમે સરકાર પરથી લઈશું. ને અભિનંદન આપીએ છીએ, આપો. અમે પણ હજુ 13 તારીખે બેસવાના છે. આખો સમાજ, અમારી જે પ્રથા છે ભેટ આપવાની, એ ભેટ અમે બધા ઝોલીમાં આપવાના છે. એમાં કોઈ વાંધો નથી. અમારો સમાજ બહુ મોટો છે. એટલે આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી કે મનસુખભાઈ સાથેનો લડાઈની મુદ્દો નથી. અમારી વૈચારિક લડાઈ છે. આ તો બોલ્યા રાખે, બધા જાણે છે. મનસુખભાઈને પોસાય જ ના. કોઈ અહીંયા સારું કામ કરે અત્યાર સુધી મનસુખભાઈને પોસાય ના. એમના ભાજપમાં તમે જોઈ લો ને, મનસુખભાઈનો વિકલ્પ અત્યાર સુધી કોઈ ઊભું નથી થતું.
ચૈતરભાઈ આવ્યા, મનસુખભાઈને મારા લીધે ટિકિટ મળી છે, ને કઈ લોકપ્રિય નેતા થોડા છે મનસુખભાઈ. ડેડિયાપાડામાં એમને મત નથી મળ્યા એટલી કે મારી લીડ હતી. ઝઘડિયામાં 36,000 ની મારી લીડ હતી. આ તો GIDCO માં નરેન્દ્ર મોદીના નામથી કમળ છાપથી ચૂંટાઈ ગયેલા છે. એમને કોણ અહીંયા ઉભું રાખે છે? કોઈ પૂછતું નથી. એટલે આવા સ્ટેટમેન્ટો કરે છે. ને અમે ગણકારતા બી નથી, એવા લોકો સાથે અમારી લડાઈ બી નથી. અમારી તો વિચારધારાની લડાઈ છે અને અમારો ધ્યેય ટાર્ગેટ સીધો છે. એવા તો કેટલા મનસુખભાઈને અમારે સબક શીખવવાનો હોય તો ક્યારના શીખવી દઈએ. અમારે એમની સાથે લડાઈ બિલકુલ નથી. ચૈતરભાઈ, એક સવાલ એ પણ છે કે અત્યાર સુધી એ માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રી પણ આ ઘટનાની અંદર નજર રાખી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ, અને એમણે પોલીસ સાથે વાતચીત કરી છે અને આ પરિવારને ન્યાય ઝડપથી મળે એ પ્રકારની એમને સૂચના પણ આપી છે. શરૂઆતથી તમે આ ઘટનાને જોઈ રહ્યા છો. આ ઘટનાની અંદર તમને પોલીસની કામગીરી કેવી લાગે છે? આ ઘટનામાં મને દુઃખ થયું એટલા માટે, આખી FIR થઈ. FIR માં ક્યાંય એ એજન્સીના માલિકનું નામ નહીં મળે. જેની જગ્યા પર આ બનાવ બન્યો, જ્યાં ગોંધીને માર્યા, એ જગ્યાના નોડલ અધિકારીનું નામ ના મળે. અને જે 6 આરોપીને હાજર કર્યા એમાંથી 3 જણ ત્યાં હતા જ નહીં, એ મજૂરોને હાજર કર્યા છે. એટલે પોલીસને આમાં મને ત્યાં દુઃખ થયું કે આટલા 2 લોકો મરી ગયા અને પોલીસે નથી FSL તે દિવસે કરાવ્યું. અમારો ઝઘડો એટલા માટે થયો, તમે FSL પણ નથી કરાવી શક્યા, તમે એક સાધન પણ રિકવર નથી કરી શક્યા. એ લોકો, એ તો અમારો આક્રોશ સાથે રજૂઆતો કરી પછી આ બધી એક્ટિવિટી ચાલુ થઈ. એક સળિયો ને, એક દંડો ને, કે એક દોરડું ને કોઈ જ રિકવર નહોતું થયું. એમનો ટાર્ગેટ એવો હતો. સરકારથી માંડીને બધા જ આ એજન્સી પણ સરકારના મંત્રીના સગાની છે. એ પણ આવનાર દિવસોમાં નામજોગ ખુલાસો આપીશ. અને કેટલા લોકો આ પરિવારોના ઘરે સમાધાન માટે ગયા હતા ને, એ પણ હું નામજોગ આપીશ, સમય સાથે આપીશ. સમય આવે બધું જ થશે. ત્યારે આ પોલીસને અમે કહેવા માંગીએ છીએ કે કોના દબાણ હેઠળ આવું કરો છો. અને દુઃખ તારે થયું કે એ છોકરાઓ મરી ગયા અને SP એ સ્ટેટમેન્ટ આપ્યું કે આ ચોરી કરવાના ઈરાદે ત્યાં ગયા અને એટલા માટે અમને પકડીને મારવામાં આવ્યો. આખો કેસ ડાયવર્ટ કરવાના ફિરાકમાં હતા. હા, એમની પાસે કોઈ પુરાવો હોય, CCTV હોય, કોઈ બીજા ચોરીનો માલ પકડાયો હોય, ટેમ્પો લઈને ચોરી કરવા ગયો તો આપે, અમે બી સ્વીકારીશું. પણ વગર ગુને ચોરીનો એ કરે એટલે હું આ કાર્યવાહીમાં પોલીસને પણ મેળા પીપળા હશે એવું હું માનું છું. એટલા માટે જ કોઈનું દબાણ હશે. એટલે અમે તો સ્પષ્ટ, હું તો SP ને પણ મળી આવ્યો તો બિલકુલ ના ચલાવીએ. અમે લડીશું. એમાં ન્યાય માટે અમારે લડત આપ. દર વખતે અમારા લોકો આવી રીતના માર ખાય, મરી જાય, પણ અમે પહોંચી ના શકીએ એટલે બધું પૂરું થઈ જાય. પણ આ વખતે અમે ટાઈમ ટુ ટાઈમ કુદરતે અમને પહોંચાડી દીધા છે અને એ મુદ્દો આગળ આવ્યો છે ત્યારે સરકાર પણ ચિંતિત હોય જ ને. કેવડિયા કઈ નાની મોટી વાત થોડી છે. અમે કીધું તું સદંતર બંધ રહ્યું છે કેવડિયા. 13 તારીખે પણ અમે કીધું છે, આદિવાસી સમાજને આહવાન કર્યું છે. જોજો ને તમે, હજારો આદિવાસી લોકો ત્યાં ભેગા થવાના છે. ત્યાં અમારી વસ્તી પર જે અત્યાચારો થાય છે, વસ્તી અમારી, વિસ્તાર અમારો, જમીનો અમારી, અમારા લોકોને મારવાના એટલે અમે ચલાવવાના નથી. એટલા માટે સરકાર સિરિયસ છે અને લોકોમાં ખૂબ આક્રોશ છે. આ તો અમે કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ. ફરીવાર આવું અમારા લોકો સાથે થશે તો અમે પણ રસ્તા પર ઉતરીશું. સંવાદની વાત થશે તો ઠીક છે, નહીં તો પછી અમે તો અમારા પૂર્વજો લડ્યા જ છે ને, અંગ્રેજો સામે પણ લડી લઈશું. ક્યાં વાંધો છે? ચૈતરભાઈ, રાજનીતિ એના જગ્યા પર રહેશે? આ જે 2 યુવકો સાથે થયું છે એ આમાં કોઈ જગ્યાએ રાજનીતિ નથી. મારો એક પણ શબ્દ રાજનીતિનો નહીં હશે. તમે મારા સ્ટેટસ જોઈ લેજો બધા. એ દિવસની મારી એક્ટિવિટી જોઈ લેજો. મારી સાથે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય છે, ઘનશ્યામભાઈ પટેલ ભાજપના જિલ્લા પ્રમુખ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી 2 દિવસ 24 કલાક મારી સાથે હાજર હતા. અમે કોઈ જગ્યાએ રાજનીતિ નથી કરી. કોંગ્રેસના આગેવાનો પણ હતા. અમે કોઈ જગ્યાએ પરિવારને એવું નથી કીધું હું આપમાંથી આવું છું, આ બાપમાંથી આવે છે, ભાજપમાંથી ના કોંગ્રેસમાંથી. રાજનીતિ માત્ર જો કોઈ કરતું હોય તો એ મનસુખભાઈ વસાવા છે, કુબેર ડિંડોર છે. અમારે રાજનીતિ હાથે, હું થોડો કેવડિયામાં ચૂંટણી લડું છું તો મારે ત્યાં રાજનીતિ કરવાની છે? હમણાં કઈ ચૂંટણી છે તો અમે રાજનીતિ કરવા જઈએ ત્યાં? એટલે ચૈતરભાઈ, હું એ જ કહી રહી છું કે જે પણ યુવાનો સાથે થયું છે, જે પરિવારોએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે, એ ન જ થવું જોઈએ. રાજનીતિ એની જગ્યા પર રહેશે, તમારો કાર્યક્રમ તમારી જગ્યા પર રહેશે અને અમે પણ એ જ અપેક્ષા રાખી રહ્યા છીએ કે એ યુવાનો સાથે જે થયું છે એમના પરિવારોને ન્યાય મળવો જોઈએ. અંતિમ સવાલ પણ મારો આપને એ જ છે કે આટલી બધી ઘટનાઓ બને છે. આદિવાસી જળ, જમીન, જંગલ સાથે જોડાયેલા મૂળ પાયાના લોકો છે.
એ લોકોની પરિસ્થિતિ આ પ્રકારની શું કામ છે, દરેક વખતે આવી પરિસ્થિતિ કેમ સામે આવે છે? આ એક આવી ઘટના છે જે માનવ સર્જિત કહી શકાય. બાકી આદિવાસીઓની પરિસ્થિતિ બહુ જ ખરાબ અંતરિયાળ વિસ્તારોમાં છે, તો આ પ્રકારની પરિસ્થિતિમાં વારંવાર એમને કેમ આવવું પડે છે? હા, બિલકુલ. અમને એ નથી સમજાતું કે અમે આટલી બધી આઝાદીના લડતમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા, શહીદો થઈ ગયા. દેશના વિકાસમાં જ્યારે નર્મદા ડેમ બન્યો અમારા આટલા બધા ગામો વિસ્થાપિત થઈ ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમને વિસ્થાપિતો કરી દીધા. નથી અમને પાણી મળતું, નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજગાર મળતું, અને ઉપરથી આવા બીજા લોકો આવીને ઢોરમાર મારે છે. આ તો અમે ગયા એટલે આ બધું બહાર પ્રકાશમાં આવ્યું. સવારની તજવીજ હતી, 7 વાગ્યાથી એમના લોકો ત્યાં પૈસા લઈને પહોંચેલા સમાધાન માટે. 10:30 વાગે હું પહોંચ્યો ને બધું મામલો હાથમાં લીધો એટલે આ બધું બહાર આવ્યું છે. આગળ એક સ્ત્રી દાહોદની મરી ગયેલી, તેનું કોઈ રફે દફે પીએમ કરાવીને અગ્નિ સંસ્કાર કરીને બધી પૂરું કાર્યવાહી કરવામાં આવશે. આગળ 2 યુવાનોને ઢોરમાર બાંધીને મારવામાં આવ્યા પણ બચી ગયા, મરણ નહોતા થયા. તેમાં કોઈ કાર્યવાહી નહીં. બધા લોકોએ રેલી કાઢી, ત્યારે કોઈ કાર્યવાહી નહીં. પોલીસે ઢોરમાર માર્યા આપણે 2 યુવાનોને, ત્યારે કોઈ કાર્યવાહી નહીં. એટલે કહેવાનો મતલબ, જ્યાં સુધી અમારી એકતા નહીં દેખાશે ત્યાં સુધી કોઈ સરકારમાં જાગવાનું નથી કે કોઈ અહીંના નેતા જાગવાના નથી. આ પહેલી વાર એવું બન્યું છે કે અમારી એકતા બધાએ બતાવી છે, એટલા માટે સરકાર ચિંતિત છે. અને આવનાર દિવસોમાં પણ અમે એકતા બતાવીશું. આ 13 તારીખે અમે બધા જ લોકો જવાના છે, કેમ કે આ અમારો સામાજિક મુદ્દો છે. આ કોઈ પક્ષ પાર્ટીનો મુદ્દો નથી. અમે બધાને જાહેર આમંત્રણ આપ્યું છે. કોઈને પક્ષ પાર્ટી છે ને નહીં આવતા એવું નથી. બધાને, મનસુખભાઈને, છોટુભાઈને, સુખરામ રાઠવાને, અનંત પટેલને, હું પોતે જવાનું છું. બધાને જ આમાં આમંત્રણ છે અને બધા જ આવશે. બધા જ આવે, શ્રદ્ધાંજલિ આપે ને સમાજની એકતા બતાવે. એમાં ક્યાં કોઈને વાંધો હોવો જોઈએ એવું કહેવા માંગ્યું છે. પણ મનસુખભાઈ 6 તારીખે નહોતા, 7 તારીખે નહોતા, 8 તારીખે નહોતા, અને 10 તારીખે આવીને ડાયરેક્ટ એવું સ્ટેટમેન્ટ આપે કે આ તો ચૈતરભાઈ અને એના સાગરિકોનું કામ છે, આમાં રાજનીતિ કરે છે, આમ વિરોધ કરું છું. એટલે મનસુખભાઈ નો વિષય હશે. મનસુખભાઈ અમને ગાળાગાળી કરવાથી જો કેવડિયા વાળાનો ન્યાય મળી જતો હોય તો મનસુખભાઈ 2 ગાળો વધારે આપશે તો મને પોસાશે. પણ મનસુખભાઈ અમારે મનસુખભાઈને કઈ બોલવાથી કે મનસુખભાઈ મને કઈ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી. એટલા માટે જેમની જે જગ્યા પર છે, સાંસદ તરીકે ચૂંટાયા છે, અભિનંદન આપું છું. હું ધારાસભ્ય છું. જેટલા પણ પ્રયાસો અમારે એકબીજા સાથે કરવાના થાય તો અમારે કરવા પડે. જે મનસુખભાઈ સમજતા નથી. દર્શનાબેનને હું અભિનંદન આપું છું. બેન 7 તારીખ અને 8 તારીખે સવારથી લઈને અગ્નિ સંસ્કાર સુધી અમારી સાથે હતા. ક્યાંય બેનને એવું નથી લાગ્યું કે અમે રાજકારણ કરીએ છીએ. ભાજપા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અમારી સાથે હતા. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અમારી સાથે હતા. સાથે સાથે કોંગ્રેસના રણજીતભાઈ તડવી અમારી સાથે. ક્યારે કોઈ અમારા મનમાં સેજ માત્ર રાજકીય બાબતો અમે લીધી નથી. બધાએ સાથે લઈને આ બધા નિર્ણયો કર્યા છે. બંધના એલાનના નિર્ણયો પણ અમે બધા સાથે લઈને કર્યા. અને 13 તારીખના કાર્યક્રમનો નિર્ણય પર દર્શનાબેન, ઘનશ્યામભાઈ બધા જ અમે લોકો બેસીને નિર્ણય કર્યા છે. મનસુખભાઈ 10 તારીખે આવીને આવું સ્ટેટમેન્ટ આપે, દુઃખદ બાબત છે. આભાર ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે. જી ધન્યવાદ. જી ધન્યવાદ. તો ધારાસભ્ય દેડિયાપાડાના ચૈતર વસાવા જે આપણી સાથે જોડાયા હતા, અને કેવડિયાના ગભાણા ગામની અંદર જે ઘટના બની છે, જે 2 યુવકો સંજયભાઈ અને જયેશભાઈ જેમને મારવાના કારણે એમનું મૃત્યુ થયું છે, એ કેસની અંદર ચૈતરભાઈ વસાવાનું કહેવું છે કે આ કેસ આખો રફે દફે કરવાના મૂડમાં હતા બધા લોકો, અને પહોંચી પણ ગયા હતા પૈસા લઈને સમાધાન કરવા માટે. પણ અમે આગળ આવ્યા અને આ યુવકોને ન્યાય માટે અમે અંત સુધી લડીશું. ચૈતરભાઈ અને મનસુખભાઈ વચ્ચેની લડાઈ, અથવા તો એમના જે વૈચારિક લડાઈ કહો કે પછી સંવાદોની લડાઈ કહો, આપણે હંમેશા જોઈ છે. આ જે ઘટના બની છે એ ઘટનાની અંદર અપેક્ષા એટલી જ રહેવાની છે કે જે યુવકો મૃત્યુ પામ્યા છે એમને ન્યાય મળે, એમના પરિવારજનોને ન્યાય મળે. 13 તારીખે કેવડિયાની અંદર કાર્યક્રમ છે. એ કાર્યક્રમની અંદર ચૈતર વસાવા સહિતના આદિવાસી આગેવાનો હાજર રહેવાના છે, જેમાં અનંત પટેલ પણ જોડાવાના છે. સુખરામ રાઠવાને પણ આમંત્રણ છે. ચૈતર વસાવાના કહેવા પ્રમાણે મનસુખભાઈને પણ આમંત્રણ છે. જોવાનું એ રહેશે કે આ કાર્યક્રમની અંદર હવે આગળ કેવી પ્રતિક્રિયાઓ છે નેતાઓની એ સામે આવે છે. આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.